તો હેલો મિત્રો નમસ્કાર। તો આપણે વિડીયો લઈને આવી ગયા છીએ। તો આપણે વિડીયો વિશે વાત કરવાની છે। તો હાલ એક મોટા સમાચાર સામે મળી રહ્યા છે દોસ્તો। તો તમને ખબર જ હશે કે ચેતર વસાવા હાલની અંદર જેલમાં છે, પરંતુ કાલે 22 જાન્યુઆરીનો દિવસ છે અને એમ કહેવાય છે કે પીએમ મોદી અને યોગી સાહેબ આવી રહ્યા છે। અયોધ્યાની અંદર ઉદ્ઘાટન થવા જઈ રહ્યું છે દોસ્તો। ત્યારે હાલ એમ કહેવાય છે કે ચેતર વસાવાના મોટા સમાચાર સામે મળી રહ્યા છે દોસ્તો। તો શું હકીકત છે આપણે આ વિડીયોમાં બતાવવાના છીએ, પણ એ પહેલાં તમે નવા હોય તો જય શ્રી રામ કમેન્ટની અંદર જરૂર ને જરૂર લખી નાખજો દોસ્તો, અને સાથે સાથે સબસ્ક્રાઈબર પણ કરી લેજો, તેથી કરી આવા નવા ન્યૂઝ હું તમારા માટે લાવતો હોઉં છું દોસ્તો। તો હાલની અંદર સોશિયલ મીડિયા પર ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો। એમાં એવું બતાવવામાં આવી રહ્યું છે કે 22 જાન્યુઆરીના દિવસે ચેતર વસાવા હાલની અંદર એમ કહેવાય છે કે દર્શન કરવા માટે જઈ શકશે દોસ્તો। તો શું હકીકત છે આપણે આ વિડીયોમાં બતાવવાના છીએ દોસ્તો। તો દોસ્તો ચેતર વસાવા હાલની અંદર જેલમાં છે દોસ્તો। બહાર આવ્યા હોત તો ચેતર વસાવા અયોધ્યા જવાના હતા દોસ્તો, એમને ઘણી જવાની ઈચ્છા હતી દોસ્તો। તો સોશિયલ મીડિયા પર ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યા છે। એમાં એવું બતાવવામાં આવી રહ્યું છે કે 22 જાન્યુઆરીના દિવસે ચેતર વસાવા અયોધ્યા જવાના છે દર્શન કરવા માટે। તો દોસ્તો એ વિડીયો હાવ ખોટા છે, તમારે કોઈએ મગજમાં લેવું નહીં દોસ્તો। હાલની અંદર ચેતર વસાવા અને એની પત્ની સુકુતલાબેન બંને જેલની અંદર છે દોસ્તો। તો દોસ્તો કેજરીવાલ સાહેબને પંજાબના મુખ્યમંત્રી આવ્યા હતા ત્યારે એવું બતાવવામાં આવી રહ્યું હતું કે 20 જાન્યુઆરીના દિવસે મોટામાં મોટો વકીલ લાવીને ચેતર વસાવાને હું બહાર લાવીશ દોસ્તો। ત્યારથી સોશિયલ મીડિયા પર ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યા હતા દોસ્તો કે 20 જાન્યુઆરીના દિવસે ચેતર વસાવા બહાર આવશે તો હાલની અંદર અયોધ્યા જશે દોસ્તો। તો એ વાત હાવ ખોટી છે દોસ્તો। ચેતર વસાવા છૂટ્યા નથી અને હજી વકીલ પણ મળ્યા નથી દોસ્તો। તો આ તો આજનો વિડીયો ગમે લાઈક શેર જરૂર કરી, ફરીવાર બીજા વિડીયો મળીએ, તબ તક કે લીએ જય હિન્દ જય ભારત અને જય શ્રી રામ કમેન્ટની અંદર લખી નાખજો। તો મળીએ એકવાર બીજા વિડીયોમાં, તબ તક કે લીએ બાય બાય।